અમદાવાદના ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડી ચૂકી છે। અમદાવાદ ગાંધીનગરને જોડતો આ બ્રિજ છે, ત્યારે તેના પર તિરાડો પડી ચૂકી છે। બ્રિજ પર તિરાડો પડી છતાં ત્યાં સ્થિતિ હજુ સુધી તંત્રને જાણ પણ નથી। વાહન ચાલકો પોતાના જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। શહેરમાં વધુ એક બ્રિજની કામગીરી પણ હવે ગંભીર સવાલો ઊભા થયા છે। વર્ષ 2012માં ઇન્દિરા બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે ગાંધીનગર અને અમદાવાદ બંને મોટા શહેરોને જોડી રહ્યો છે, અને તે બ્રિજ પર અત્યારે તિરાડો પડી ચૂકેલી છે। જીવના જોખમે ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે। અમદાવાદમાં એક બાદ એક બ્રિજની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે। એક બાદ એક જર્જરિત થઈ રહ્યા છે, તિરાડો પડી રહી છે। હવે આ કામગીરી જો પહેલાથી સારી કરવામાં આવતી હોત તો કદાચ જનતાએ ના વેઠવું પડે। હવે આ કામ કરવામાં આવશે કે કેમ એ પણ સવાલ છે। તિરાડો પડે છે, લોકો જીવના જોખમે પસાર થાય છે। જાગૃત નાગરિક તરીકે આપ શું માનો છો? એટલે જ્યારે પણ બ્રિજનું પ્લાનિંગ થાય ત્યારે લોંગ ટર્મ વ્યૂથી સરકારે વિચારવું જોઈએ કે ભાઈ આ બ્રિજ આપણે પહેલાં તો શેના માટે બનાવી રહ્યા છીએ, એની ઉપયોગિતા કેટલી, અને પ્રોપર ડિઝાઇનિંગ અને લોંગ ટર્મ વ્યૂથી જો આ બ્રિજ બનાવવામાં આવે તો, અને એનું પાછું મેન્ટેનન્સ, જે મેન્ટેનન્સ પાર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે બી તમે એક વસ્તુ બનાવો, આપણે સામાન્ય ઘર બનાવતા હોય તો બી એનું એક અમુક બજેટ ફાળવતા હોઈએ છીએ કે ભાઈ આના માટે, તો એ મેન્ટેનન્સ જે વસ્તુ છે ને એ હંમેશા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તમે સ્ટ્રક્ચર તો બનાવી દીધું, પછી એની જે રફ એન્ડ ટફ વેર લોકો વાપરતા હોય, પછી એનો જે ઘસારો થતો હોય એનો માટે બજેટ પ્રોપર પ્રોવિઝન કરવું જોઈએ, પ્લાનિંગ કરવું જોઈએ સરકારે। તો આ બધી વસ્તુઓની ખામી છે, એને લીધે પ્રજા કેટલી હેરાન થાય છે। અને આપણે અમદાવાદી નાગરિક તરીકેની જે બહાર છાપ પડવી જોઈએ એ પડતી નથી, જે ઇમ્પેક્ટ પડવો જોઈએ। ખર્ચો તો એટલો જ થાય છે, પ્રજાએ વેઠવો પડે છે, પણ એની જે અસર થવી જોઈએ બહાર, આપણી ઇમેજ સારી ક્રિએટ થવી। આજે હમણાં કોમનવેલ્થ ગેમ આવશે તો આપણે જે એની જે અસર બહારના વિદેશના ઉપર કેવી પડે કે ભાઈ આ ઇન્ડિયામાં આવું ચાલે છે, તો એક તો પ્રજા હેરાન થાય છે એ તો છે જ, પણ એની જે દૂરોગામી અસર છે ને એ બહુ ખરાબ પડતી હોય છે। એટલે મારે કહેવું એ જ છે કે તમે જ્યારે બી કોઈ સ્ટ્રક્ચર ઊભું કરો તો એનું પ્રોપર ઇન્સ્પેક્શન કરો, એનું દેખભાળ સારી રીતે રાખો, જેથી કરીને પ્રજા હેરાન ના થાય અને લોકો શાંતિથી રહી શકે, પૈસા વાપરવા છતાં બી। સતત વિવાદમાં આવે છે। હવે બ્રિજોમાં નુકસાન એટલું છે અને પ્રજાએ પણ એમના પૈસાનું જ પાણી થઈ રહ્યું છે। પ્રજાએ હવે કેટલી હાલાકી ભોગવવી પડે છે જ્યારે ઇન્દિરા બ્રિજની ફરી આજે તિરાડ દેખાય છે। હા, એટલે આપની વાત સાચી છે। હું જસવંતસિંહ વાઘેલા, ચેરમેન રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચીને નવા બ્રિજો બનાવે છે, ઓવરબ્રિજ બનાવે છે, અંડરબ્રિજ બનાવે છે, પણ એની ડિઝાઇન એના કન્સલ્ટન્ટ થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ રાખે છે। એ કન્સલ્ટન્ટ એમના જે મળતિયા કોન્ટ્રાક્ટરો હોય એને કોન્ટ્રાક્ટ મળે એવી શરતો આ લોકો રાખે છે, અને સરવાળે કરોડો રૂપિયાના અમદાવાદના નાગરિકોના ટેક્સના પૈસા આવી રીતે જે સુભાષ બ્રિજ છે, ઇન્દિરા બ્રિજ છે, આ શાસ્ત્રી બ્રિજ પણ વચ્ચે રિપેર કરાયો, એ બધું વારંવાર રિપેરિંગ શેના માટે હોવું જોઈએ? જો તમે સ્પેસિફિકેશન મુજબ અને મટીરિયલ સારું વાપરતા હો, અને આ તો ટકાવારી લેવાય છે એ તો હકીકત જ છે જ, ભ્રષ્ટાચાર આમાં બહુ થાય છે, એ બંધ થવો જોઈએ। તો જ પ્રજાને આ રીતે નબળાઈ ગુણવત્તાવાળા બ્રિજોમાંથી મુક્તિ મળશે। આવી રીતે બ્રિજો બંધ કરી અને પ્રજાના માટે તમે બ્રિજ બંધ કરીને ડાયવર્ઝન આપો અને વર્ષોના વર્ષો સુધી તમે એનું પેલું નવા બનાવવામાં તમે એનામાં વિલંબ કરો તો એ યોગ્ય જ નથી। અને કોર્પોરેશને આમાં સારા રૂપિયા આપીને મોટા એન્જિનિયરોની રેગ્યુલર ભરતી કરવી જોઈએ, ડિઝાઇનરોની ને બધાની। તો એના કન્સલ્ટન્ટ જોડે એના ઉપર ડિપેન્ડન્ટ રહેવું ના પડે, અને દરેકની અને પ્રજાને આ રીતે બહુ હાલાકી પડે છે। વ્હીકલો વારંવાર ડાયવર્ટ થાય છે, બધાને કિલોમીટર વધી જાય,
પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધી જાય અને પ્રજાને બહુ પારાવાર મુશ્કેલી પડે છે.